નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ધંધુકામાં તહેવારોમાં રસ્તા જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજરોજ ધંધુકા અડવાલ નાકા ફાટકથી લઈને ધંધુકા મોટા 4 રસ્તા સર્કલ પાસે ખૂબ જ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ધંધુકાની જનતાનું કહેવું છે કે આ ટ્રાફિક જામ દર તહેવારે અહીંયા જોવા મળે છે। લોકો આ ટ્રાફિક જામથી પરેશાન થઈ જાય છે। લોકોનું કહેવું છે કે આ ટ્રાફિક જામ થવાનું કારણ રેલવે ફાટકનો ટૂંકો પહોળો રસ્તો છે। જો એ રસ્તો વધારે પહોળો કરી દેવામાં આવે તથા રેલવેના પુલનું કામ 3 વર્ષથી બાકી છે એ પૂરું કરી દેવામાં આવે તો આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે। લોકોનું કહેવું છે કે પ્રજા દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આ ટ્રાફિક સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી। સાથે આ ટ્રાફિક સમસ્યાના કારણે ધંધુકા પોલીસ સ્ટેશનનો મોટાભાગનો સ્ટાફ આ સમસ્યામાં રોકાઈ જાય છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ સમસ્યાનો નિકાલ લાવવા શું પગલાં ભરે છે ખરી। એન્કર સંધ્યાબેન ઓઝા, પ્રતિનિધિ તરફથી ઇમરાનભાઈ ગદઈ તથા રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા। બોલો સાહેબ, આ ટ્રાફિક થવાનું કારણ શું છે? ઓવરબ્રિજ કે પછી રેલવેનો બ્રિજ બનેલો છે, ફાટક જે છે ને ફાટક નાનું સાંકડું બનાવેલું છે, એના હિસાબે ટ્રાફિક જામ થાય છે, બાકી બીજો કોઈ પ્રશ્ન નથી। બરાબર, દર તહેવારે થાય છે આ ટ્રાફિક? તહેવાર ઉપર બાકી નથી થતું એમ। બરાબર, આ ટ્રાફિક ના થાય એ માટે શું કરવું જોઈએ પ્રશાસનને? રેલવેનો બ્રિજ જે બની ફાટક મોટું બનાવવાની જરૂર છે। બરાબર, કેટલા વર્ષથી રેલવેનો બ્રિજ બન્યો છે? રેલવેનો બ્રિજનું કામ લગભગ 3 વર્ષથી ચાલે છે, હજી કામ પૂરું થયું નથી। શું માંગ છે આપણા ધંધુકા જનતાની? ધંધુકા કાકા, આ ટ્રાફિક થવાનું કારણ શું છે? ફાટકના લીધે ટ્રાફિક થાય છે। બરાબર, આ દર વર્ષે દર તહેવારમાં થાય છે? બરાબર, આ ટ્રાફિક ના થાય એ માટે સરકારને શું કરવું જોઈએ? રોડ કરવાના છે, દિવાળ પછી થઈ છે, રોડ મોટો કરવો પડે। બરાબર, અને આ રેલવેનું જે પુલ છે એ સાંકળો છે, કરવો પડે, ફાટક નડે છે, પુલ ઉપર ચાલુ થઈ જાય તો વાંધો ન આવે। બરાબર, લીધે થાય છે બધા ટ્રાફિક, તહેવારમાં બહુ તકલીફ પડે છે। ઓકે।